વંદના શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના ચરણોમાં. વંદના પ્રવચન શ્રુત તીર્થપતિ શ્રી વર્ધમાન સ્વામીના ચરણોમાં. પ્રણામ. વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધર્મ એટલે જૈન ધર્મ. કારણ કે ત્રણેય કાળના જ્ઞાતા સર્વજ્ઞ ભગવંતોએ આ ધર્મ બતાવ્યો છે. આ જૈન ધર્મનો મુખ્ય આધાર જ્ઞાન અને ક્રિયા પર રહેલો છે. જ્ઞાન અને ક્રિયા એ ધર્મરૂપી રથના બે પૈડા છે. તેમાંથી જ્ઞાન 5 પ્રકારે છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. તેમાંથી મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ 4 જ્ઞાન આત્માની શક્તિથી થતા જ્ઞાન છે. જ્યારે શ્રુત જ્ઞાન જ એકમાત્ર એવું જ્ઞાન છે જે ભાષા અને લિપિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. આજે થોડી વાત કરવી છે શ્રુત જ્ઞાનની. બોલાય તે ભાષા અને લખાય તે લિપિ. આ લિપિ એટલે કે લેખન કળાની શરૂઆત કરોડો વર્ષો પહેલાં આપણા પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનના સમયમાં થઈ. ભગવાન શ્રી આદિનાથે પોતાની પુત્રી બ્રાહ્મીને લિપિનું જ્ઞાન અને સુંદરીને ગણિતનું જ્ઞાન આપ્યું. ત્યારથી વિશ્વમાં શરૂ થયેલી લેખન કળા અવિરત અને અખંડપણે આગળ ચાલતી રહી. સાધુ સમુદાયમાં તો કંઠસ્થીકરણથી જ જ્ઞાન પરંપરામાં આવતું હતું. પરંતુ ભગવાન મહાવીરના નિર્વાણના 980 વર્ષ બાદ આ શ્રુત જ્ઞાનને શ્રમણ સંઘમાં પણ લખવાનું અને સંગ્રહ કરવાનું શરૂ થયું. દેવળધી ગણિત ક્ષમા શ્રમણની આગેવાનીમાં 500 આચાર્ય ભગવંતો અને અંદાજે 2.5 લાખ સાધુ ભગવંતોએ પોતાને યાદ હતા તેટલા શ્રુત જ્ઞાનને હસ્તલિખિત કરવા વલ્લભીપુરમાં 13 વર્ષ રોકાણ કર્યું, જે શાસ્ત્રોના પાને વલ્લભી વાંચના તરીકે પ્રસિદ્ધ છે. આ દરમિયાન તેઓએ 1 કરોડ ગ્રંથોનું સંકલન કર્યું. થોડાક કાળ સુધી તો આ શ્રુતનો વારસો અકબંધ સચવાતો આવ્યો, પણ પછી તત્કાલીન જૈન સંઘની કાળજીના અભાવે ધીરે ધીરે શ્રુતનો વિનાશ થવા લાગ્યો. એક બાજુ ધર્મઝનુની મોગલોના આજથી 500 વર્ષ પહેલાંના આક્રમણોએ કાળો કેર વર્તાવ્યો. ઠેર ઠેર જીન મંદિરો અને જીન પ્રતિમાઓ ખંડિત કર્યા અને સાથે સાથે જીન શાસનના અનમોલ વારસા સ્વરૂપ આગમ વગેરે ધર્મગ્રંથોને નષ્ટ કરવા 6 મહિના સુધી પોતાના સૈન્યની રસોઈ માટે ઈંધણ સ્વરૂપે બાળી નાખ્યા. આર્ય સંસ્કૃતિના પાયાને મૂળથી ઉખેડી નાખવાના ખ્વાબમાં રાચતા અંગ્રેજોએ કૂટનીતિ અપનાવીને કિંમતી ધર્મગ્રંથોને શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને સ્વદેશ એટલે કે ઇંગ્લેન્ડ ભેગા કરવાનું કામ કર્યું. આપણા કરોડો ધર્મગ્રંથો આજે પણ ઇંગ્લેન્ડના દેશોમાં Z++ સિક્યુરિટીમાં ગુપ્ત રીતે રખાયેલા છે. પ્રાચીન ધર્મગ્રંથોની જાળવણી માટેની આપણી બેદરકારી અને આધુનિક ટેકનોલોજીના થઈ રહેલા અતિશય આવિષ્કારને કારણે શાસ્ત્ર લેખનની પરંપરા સાવ જ લુપ્તપ્રાય થઈ જવા પામી. અંગ્રેજોએ ભેદ નીતિ અપનાવીને હાથ આવે એટલો ખજાનો ઉપાડી લીધા પછી પણ ભારતના ખૂણે ખૂણે પથરાયેલા શ્રુત જ્ઞાનના વારસાને આજે રાજસ્થાનના જયપુરની બજારમાં 1 પાનાના 5, 10 અને $15 ભાવે ખરીદી લઈને પરદેશ ભેગા કરે છે. કેટલાય એજન્ટો પોતાના નજીવા સ્વાર્થ ખાતર દેશદ્રોહનું ભયાનક કાર્ય કરી રહ્યા છે. ભગવાન વીરની પાઠ પરંપરાના વફાદાર વારસદાર સ્થવિર ભગવંતોએ પોતાના લોહીનું પાણી કરી અને રાત દિવસ એક કરીને સર્જન કરેલ એ ગ્રંથ ખજાનો આજે અત્યંત દયનીય સ્થિતિમાં ડચકા ખાઈ રહ્યો છે. હાથમાં લેતાની સાથે બટકી જાય તેવી હાલતમાં ઓક્સિજન પર જીવી રહ્યો છે. શ્રુતની વર્તમાન સ્થિતિ નિહાળીને ખળભળી ઉઠેલા જીન શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો પૈકી સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના પ્રભાવક શિષ્ય આગમવેત્તા પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય માનતુંગ સુરીશ્વરજી મહારાજાએ વિસરાઈ ગયેલી આ હસ્તલેખન પરંપરાને ઉજાગર કરવા અથાગ પ્રયત્ન આદર્યો. શાસ્ત્રોના પાનાઓ ફેંદી વડીલોના અનુભવ જ્ઞાન મેળવી ગામે ગામના પરિભ્રમણ દ્વારા થોડી ઘણી માહિતી મળતા લેખન સામગ્રી અને લખનારા લેખકોની નાનકડી ટીમ તૈયાર થઈ. આજથી 40-50 વર્ષ પૂર્વે
પ્રારંભ થયેલ આ શ્રુત લેખનની પરંપરામાં દિન પ્રતિદિન શુદ્ધિ વૃદ્ધિ થતાં વ્યવસ્થિત માળખાકીય સુવિધા ઊભી કરવા પૂર્વક આ કાર્યને વિરાટ સ્તર પર લઈ જવામાં સિદ્ધ હસ્તલેખક પરમ તારક ગુરુદેવ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય પૂર્ણચંદ્ર સુરીશ્વરજી મહારાજા તથા તેમના પટ્ટધર શ્રુત રક્ષા પ્રેરક પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગચંદ્ર સુરીશ્વરજી મહારાજા મુખ્ય ચાલક બળ છે. તેઓ શ્રી પોતાના જીવનનો ઘણો સમય આ એક જ કાર્ય પાછળ ખર્ચી રહ્યા છે અને સકળ સંઘને જાગૃત કરવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. શ્રુત રક્ષાના આ યજ્ઞમાં સકળ સંઘ પોતાનું કર્તવ્ય બજાવવા વર્તમાન સમયનું અતિ આવશ્યક કાર્ય સમજીને જોડાઈ જાય તો ગણતરીના વર્ષોમાં જ આ કાર્ય સુંદર રીતે સંપન્ન થઈ શકે એવું છે. મુઠ્ઠીભર જૈનો પણ જો એક જ અવાજે એલાન કરે તો સમગ્ર વિશ્વને ધ્રુજાવી શકવા સક્ષમ છે. તો આ તો આપણા શાસનના અને અપેક્ષાએ આપણા પોતાના અસ્તિત્વની રક્ષા માટેનો પ્રયાસ છે. ચાલો આજે જ જાગી જઈએ અને પ્રવચન શ્રુત તીર્થના શ્રુત રક્ષાના કાર્યમાં જોડાઈ જઈએ. આપણી સંપત્તિ સંતતિ સન્મતિનો નિસ્વાર્થપણે આ સદકાર્યમાં વિનિયોગ કરવા કટિબદ્ધ બનીએ તો અમારો આ પ્રયાસ સફળ બની ગયા વિના નહીં રહે. પ્રભુ વીરના શાસનને 18,500 વર્ષ સુધી આગળ વધારવાની જવાબદારી આપણી પોતાની જ છે. આજે નહીં આ જ ક્ષણે પ્રમાદ છોડીને તત્પર બની જઈએ. શ્રુત રક્ષાના કાર્યને પ્રત્યક્ષ નિહાળવા પ્રવચન શ્રુત તીર્થના આંગણે પધારવા નિમંત્રણ. શ્રુત રક્ષાના આ કાર્યમાં આપની શક્તિ મુજબ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલો પણ લાભ લેવા નમ્ર વિનંતી.